મસ્તી ઉઠી ગઈ. સમાજને કદાચ મારી ભૂલ દેખાણી હોય તો બે હાથ જોડીને સમાજ જોડે વિનંતી કરું, મને માફ કરો. આપણે સૌ બેસીશું બધા. સમાજને ગમ્યું નથી આનો મતલબ એવું. સમાજને માન નથી યાર, એક ખોટો નિર્ણય મિત્રો સમાજને આ માન્ય નથી. તો તમે જુઓ મિત્રો, આખો સમાજ ઉભો થઈ ગયો છે. લાગે એવો નિર્ણય લો. અને સમાજને પણ વિનંતી કે આપણે ચીભડાના ચોરને ફાંસીની સજા ના હોય. સમજી લો, આપણું બંધારણ સતત ચાલુ રહે, બધા જ પાળે. એના માટે થઈ અને બધાએ થોડુંક લાગણીશીલ બનવું પડશે. બધાએ ઉલાળીઓ કરીને ઉતાવળ કરીને જતા રહેશો તો પત્રકારો કાલ કહે છે કે ઠાકોર સમાજના બંધારણનું ઉલાળ્યું થઈ ગયું. આ ઉલાળ્યું શબ્દ આપણે નથી લેવા દેવાનો. એટલે બેઠા રહો. સમાજ ગંગા કોયડાના આંગણે આવી, રાધનપુરના આંગણે આવી, હાતરપુરના આંગણે આવી છે. તો એમને એવું થવું પડે કે ભાઈ માણસો બહુ સારા છે, આ લોકોને પણ અમારા પ્રત્યે લાગણી. બધાએ રીહીને હેડા જાય તો મતલબ નહીં કહે. આવડી મોટી સમાજ ભેગી થઈ વર્ષો પછી આખા પંથકનું સરસ મજાનું બંધારણ થયું હોય તો આવી રીતે બંધારણના દંડ માટે ભેગા થાય બધા રીહીને જતા રહેશે તો સમાજનું કોણ? આપણા દિલમાં વિચાર આવવો પડે કે હું સમાજનો જવાબદાર વ્યક્તિ છું, યુવાન છું, આગેવાન છું, તો હું રિહા તો સારું ના લાગે. એટલે તમારે વિનંતી કે તમારે ગમતો નિર્ણય આવશે પણ તમે થોડીક બાંધછોડ કરજો. આગેવાનો થોડીક બાંધછોડ કરશે, યુવાનો થોડીક બાંધછોડ કરશે તો ચાલશે. એટલે બેઠા રહો, શાંતિથી બેઠા રહો. મહાનુભાવો નક્કી કરવા ગયા છે. પણ આગેવાનોને હું વિનંતી કરું કે સમાજે સરસ બંધારણ બનાવ્યું છે તો એની શરૂઆત તમે તમારાથી કરો. આપણાને એવો લાગણી હોવી પડે સાહેબ કે જે કાંઈ સારો નિર્ણય કરો ને હું મારા ઘરેથી શરૂઆત કરીશ. તો તમને પણ વિનંતી, સમાજે તમારા છોકરાઓની આપણા ભવિષ્યની ચિંતા કરી સરસ મજાનું બંધારણ કરે. આમ તો આ વાતો કરું તો બીજાને કોઈ કેવો જ કર્યું પાછું. આ તો તમે હો ના થવું એટલે. જય ઓગણનાથ ધામ, જય સદારામ બાપા. મિત્રો, અમે કોરડા ગામે એક ઠાકોર સમાજની મિટિંગ હતી બંધારણ તોડ્યા બાબતે. તો મિટિંગમાં ગયા હતા અને વળતા વર્યા છીએ. તો અત્યારે અમે ગાડીમાં કોરડાથી નીકળ્યા છીએ અને સાથે અમારે પહેલાજી કમાલપુર કોન્સ્ટેબલ સાહેબ સાથે પછી કોરોનાથી છે સાહેબ.